આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમતી નેહાબેન તેજસભાઈ જેઠવા. તમે એમને નેહાબેનની પાણીપુરીના નામથી ઓળખતા હશો. તો તમને પેલા એવો વિચાર ના આવ્યો કે પાણીપુરી આપણે ગુજરાતી રહ્યા ખાલી ખાવામાં હાલી, બનાવવામાં તો ભૈયાજી ચાલે. અત્યારે જોવા જઈએ ને તો મેજોરિટી હસબન્ડ વાઈફના કોર્ટ કેસ પ્લસ ડિવોર્સ કેસ એમાં વધારે ફાઇલ થતા. એની સામે એક આવું કપલ, એવું નથી કે મારા હસબન્ડ, મારા ફૂલ પરિવાર છે એને સપોર્ટ કર્યો છે. મારા સસરા છે, મારા સાસુ છે, બધાએ. આવતા 5 વર્ષમાં તમારો શું ગોલ છે? કે અત્યારે મારી 4 બ્રાન્ચ છે તો 10 બ્રાન્ચ સુધી પહોંચી શકું. સો વેલકમ મિત્રો. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે બહુ જાણીતો ચહેરો અને ફેમસ ચહેરો આપણા ગુજરાતનો, શ્રીમતી નેહાબેન તેજસભાઈ જેઠવા. તમે એમને નેહાબેનની પાણીપુરીના નામથી ઓળખતા હશો. એટલે આજે આપણે આ પોડકાસ્ટ અને આ સત્સંગ ચાલુ કરશું. એમાં આપણે જાણશું કે નેહાબેન છે એક સામાન્ય વ્યક્તિમાંથી આવડી મોટી બ્રાન્ડ કઈ રીતે બન્યા, પાણીપુરીને આગળ લઈ ગયા કઈ રીતે. ગુજરાતમાં એક ગુજરાતની એક છોકરી અને એને પાણીપુરી વેચવાનું શરૂ કરી અને આજે એની 4 જેટલી બ્રાન્ચો છે અમારા આ હોમટાઉન જામનગરમાં. તો આજે આપણે એમની સ્ટોરી જાણશું, એમના જ મોઢેથી અને એમના જ સ્વરમાં. તો વેલકમ નેહાબેન અમારા શોમાં આવવા માટે. થેન્ક યુ. હવે શરૂઆત આપણે કરીએ કે તમારા સ્ટુડન્ટ લાઈફથી, કે જ્યારે તમે પોતે વિદ્યાર્થી હતા અને ત્યારથી અત્યાર સુધીની કેવી રીતે જર્ની રહી તમારી? ફર્સ્ટ તો હું જ્યારે સ્ટડી કરતી હતી, અને સ્ટડી હું કંઈ એટલું બધું કર્યું નથી. હું 12 સુધી જ ભણી છું. ઓકે. અને પછી નાની મોટી એટલે ઘરની લેવલ પ્રમાણે આપણે થોડું નાની મોટી જોબ કરી છે 12મા ધોરણ પછી. અને ત્યાર પછી મારા મેરેજ થયા. 2 મહિના જેવું થયું તો મારા મેરેજને, અને અમે પછી સ્ટાર્ટ કર્યું પાણીપુરીનું. વાહ, સરસ. એટલે પહેલેથી જ પાણીપુરીમાં ઇન્ટરેસ્ટ રહીને પાણીપુરી શરૂઆત કરી. તો તમને પેલા એવો વિચાર ના આવ્યો કે પાણીપુરી આપણે ગુજરાતી રહ્યા ખાલી ખાવામાં હાલી, બનાવવામાં તો ભૈયાજી ચાલે. તો પછી આ આઈડિયા કેવી રીતે એમ કે ભાઈ પાણીપુરી વેચશું? અત્યારે બધાને શરમ હોય, હેઝિટેશન હોય કે રોડ સાઈડ ઉપર ઊભા રહીને પાણીપુરી વેચવી, અને એ એક લેડીઝ માટે તો થોડી હિંમત તો કરવી હતી. કારણ કે એમાં એવું હતું કે હું એકલી તો નથી જ, કારણ કે ત્યારે મારા હસબન્ડ બી મારી જોડે જોડે ઊભા રહેતા હતા. એ લોકોનો થોડોક ડર બી, એના લીધે બી થોડો ઓછો ડર થઈ ગયો કે હા એકલી તો નથી જ, અહીં મારી સાથે છે. એટલે મને મજા આવી કે ભાઈ હા અમે બંને સાથે સ્ટાર્ટ કર્યું. કમ્બાઈન સાહસ. તો તમારી આ સફરની અંદર સૌથી મોટા માઇલસ્ટોન તરીકે તમે કોનો સિંહ ફાળો ગણો, કે કોને સપોર્ટ સૌથી વધારે કર્યો છે? સૌથી સપોર્ટ સારો હોય તો એ મારા હસબન્ડ છે, મારા લાઈફ પાર્ટનર. વાહ, સરસ. એટલે એવું કહી શકાય કે એક સારો લાઈફ પાર્ટનર હોય તો એક, આપણે કહેતા નથી બહુ બદલી જાય, આપણી ગુજરાતી કહેવત છે. હા, 100%. કારણ કે એમાં એવું છે કે જો તમને સારું એવું કોઈ વ્યક્તિ તમને મળી જાય તમારા લાઈફમાં, તો એ તમને આગળ વધારી શકે. સમજી લો કે તમને સપોર્ટ, મેન તો એનો સપોર્ટ જોઈએ. કે તમે કરી તો શકવાના, પણ તમને પાછળ જાઓ તો તમને કોઈ તમારી સાથે ઊભું રહેવા વાળું જોઈએ, કે તમને સાથે સાથે એ બી તમને સાથ આપે. એટલે એ મારો ને મારા હસબન્ડ સાથે જ, એટલે અમે પહેલેથી જ બંને જણા ત્યાં સ્ટાર્ટ કર્યું તો અમે બંને સાથે જ ઊભા રહેતા. એટલે મને એનો વધારે સપોર્ટ છે. એટલે એમ કહી શકાય કે વ્યક્તિ જીવનમાં હોય એ પોઝિટિવ પણ હોઈ શકે. કારણ કે અત્યારે જોવા જઈએ ને તો મેજોરિટી હસબન્ડ વાઈફના કોર્ટ કેસ પ્લસ ડિવોર્સ કેસ એમાં વધારે ફાઇલ થતા. એની સામે એક આવું કપલ કે જે પોતે પોતાની જર્નીમાં પણ આગળ આવે તો પબ્લિક માટે પણ એક વસ્તુ વિશ્વાસપાત્ર છે કે કરી શકાય. કરી શકાય. એમાં એવું છે કે જો તમારે નાના મોટા ઝઘડા તો બધાના વચ્ચે હોય જ. કોઈ 2 વાસણ એવું છે નહીં કે ન ખખડે. સમજી લે. વાત તો સાચી છે. બરાબર, થાતું જ હોય, પણ પછી લેટ ગો બી કરવું પડે કે ભાઈ ઈ બી કરી દે ને હું બી કરી દઉં. તમે એક વાત પકડીને બેસો ને તો પછી એ આગળ વધે. એટલે એવું થાતું જ હોય. એવું નથી કે અમારા વચ્ચે બી નહીં થાતું હોય, થાય જ, એવું નથી. પણ અમે બંને પછી એકબીજાને કરી લઈએ કે ભાઈ હા થઈ ગયું, કે ચાલશે, કે એવું બધું લેટ ગો કરવાનું. સમજી લે.
કારણ કે બધી વસ્તુ તો ક્યાંય એવું તો છે ને કે કોઈના વચ્ચે કોઈ દી બે માણસ હોય અને એના વચ્ચે કોઈ દી ઝઘડો ના તકરાર ના કોઈ વ્યક્તિ એવું નહીં હોય. 100%. એટલે લેટ ગો કરતા પણ આવડવું જરૂરી છે અત્યારના જીવનશૈલી મુજબ. હું પણ કરું અને એ પણ કરે, એવું નથી કે ઈ જ કરે, બેયને કરવું પડે, સમજી ગયું. સમજાણું. હરખી પાર્ટનરશિપ છે એમને. એટલે તમારી છેલ્લી રીલ મેં જ્યારે જોઈ ને ત્યારે એવી જ હતી કંઈક તમે પોતાના જે બધા 11:15 જેવો ટાઈમ થયો હતો અને સામાન અનલોડ કરતા હતા ટૂંકમાં પેકઅપ કરીને. તો પછી તેજસભાઈનું કહેવાનું એવું થયું કે હવે થોડોક સામાન હું ઉતરાવું એમ 50-50%. એટલે મેં રિસેન્ટલી છેલ્લી રીલ ઈ મેં જોઈ એમ તમારી. હા, એટલે જો કે અમે બંને સાથે જ ક્યારેક ઘરે પહોંચતા હોય, પણ ક્યારેક વહેલા મોડું થાય, કારણ કે હવે તો પેલા તો અમે બંને સાથે જ હતા, તો બંને સાથે જ બધું કરતા. પણ હવે જો હું ઘરે પહોંચું તો હું ક્યારેક વહેલી પહોંચી ગઈ, ક્યારેક ઈ વહેલા પહોંચી ગયો, બરાબર. તો હું મારો સામાન ઉતારી લઉં, પછી ઈ આવે તો એનો ને અમે બંને મળીને ઈ સામાન ઈ વહેલા પહોંચી ગયા હોય તો ઈ એનો ઉતારી લીધો હોય ને અમે બંને મળીને પછી મારો ઉતારે. એટલે એવું નથી કે તું આવી તો તારે તારું કામ, એવું નહીં, બંને મળીને કરો તો જ તમને થોડું વિન વિન સિચ્યુએશન. સરસ એમ. એટલે કામમાં પણ ભાગીદારી અને જીવનમાં પણ ભાગીદારી એનું આ સંપૂર્ણ ઉદાહરણ દેખાય છે થોડું ઘણું. બરાબર છે. હવે તમે જે વાત કરી મને બધી સારી લાગે, પણ કોઈ પણ ધંધો રાતોરાત ઊભો નથી થતો. કોઈ પણ માણસને ઓવરનાઇટ સક્સેસ નથી મળતી. ન મળે. તો આ તો થઈ આપણી સારી વાત, પણ સ્ટ્રગલના દિવસોમાં કઈ એવું યાદ આવે કે શું આપણી સ્ટ્રગલ રહેલી છે? શરૂઆત તો મેં 2012 થી કરી હતી. 2011 મહિનામાં મારા મેરેજ થયા હતા, ફેબ્રુઆરીની આસપાસ એમ કંઈક મેં સ્ટાર્ટ કર્યું હતું 2012માં. એટલે 2-3 મહિના પછી જ મેં સ્ટાર્ટ કરી દીધું હતું. એટલે સૌથી પહેલા મેં જોગસ પાર્ક, જ્યાં સત્યસાઈ સ્કૂલ. સત્ય, એક્ઝેક્ટલી. હા બસ, ત્યાંથી સામ્રાજ્ય બિલ્ડિંગ છે એની સામેથી જ મેં સ્ટાર્ટ કર્યું હતું. ત્યારે તો બહુ નાના પાયેથી સ્ટાર્ટ કર્યું હતું કે અમે એક જ નાનું ટેબલ હતું, નાના ડબ્બામાં બધું વસ્તુ લઈ આવતા, એવું બધું કરતા. પછી ધીમે ધીમે અને એટલે પછી 1 વર્ષ મેં ચલાવ્યું હતું. 1 વર્ષ નહીં, સમજો ને કે 7-8 મહિના જેવું જ ચાલ્યું હશે, કારણ કે પછી મારી પ્રેગ્નન્સી રહી ગઈ, એટલે મારો છોકરાનો જન્મ થયો. એટલે એ વખતે પછી થોડુંક પોસિબલ ના થતું, કારણ કે 7મા મહિના સુધી તો હું ને મારા હસબન્ડ જતા. પછી એવું હોય કે ખોળો ભરાઈ જાય તો પછી લેડીઝ બારે નો નીકળે એમ, કારણ કે શું ત્યારે થોડી પછી એને આવનારા બેબીના સ્વાસ્થ્ય માટે આપણે થોડા કોન્શિયસ હોય ને. એટલે અને પછી મારા હસબન્ડ ને મારા સસરા, એવું નથી કે મારા હસબન્ડ, મારા ફૂલ પરિવાર છે એને સપોર્ટ કર્યો છે. મારા સસરા છે, મારા સાસુ છે, બધાએ. મારા હસબન્ડ ને મારા સસરા બી જતા, પછી મારો છોકરો આવ્યો, એટલે પછી હું કઈ કરી ન શકું આ બધું બનાવવામાં. અત્યારે મારી પાસે ઘરે બનાવવા વાળા માણસો છે કે મારા નજર નીચે કામ કરી શકે, ત્યારે તો મેં સ્ટાર્ટ જ કર્યું હતું. એટલે એવું કોઈ હોય નહીં, બધું બનાવવાનું અમારે જ હોય, સમજી લ્યો. તે હા, મારા ઘરના મને કામમાં મદદ કરાવતા હોય, પણ બનાવવું તો આપણે જ પડે. કારણ કે ટેસ્ટ એક મેટર કરે છે ને, કે વ્યક્તિનો હાથ બંધાઈ ગયો હોય એટલે પ્રકારનો. એટલે પછી મારો સનનો જન્મ થયો ત્યારે પછી મેં 1-2 વર્ષ ગેપ મૂકી દીધો હતો. વળી 2 વર્ષનું થયું મેં સ્ટાર્ટ કર્યું, અને પછી મારા હસબન્ડ છે ને ઈ રિલાયન્સમાં મોલ હતો આપણો, એમાં જોબ કરતા. 2015માં કે મેં પછી ત્યાંથી બી જોબ મૂકી દીધી, કારણ કે એમાં શું છે કે અમારે સવારે સૂપનું છે, તો એમણે એવું વિચાર્યું કે અમે સાંજે આ છે જ આપણે, પણ જો જોબ અને બિઝનેસ એ બેયમાં તો થાય નહીં, કારણ કે 3 જગ્યાએ એટેન્ડન્સ દેતા. એક તો સવારે સૂપમાં, નોકરીમાં ને પાણીપુરીમાં. એટલે મહેનત ઘણી, એવું નથી કે મેં એને બહુ કરી છે. અચ્છા, ઈ દેખાતું ન હોય, કારણ કે કેમેરાની સામે તમે એક જ દેખાતો વધારે પડતા. એટલે કોઈને એમ દેખાતું હોય કે નસીબ, કિસ્મત, લક કે ભાગ્ય, એની સામે મહેનત નહીં, ગુરુ કૃપા કે ભગવાનની કૃપા એ પણ પેરેલલ જ કામ કરે છે એમ, એવું જોઈએ તો. તો આ વસ્તુ જે છે તમે કીધી તો ફૂલ ફ્લેજમાં 2015 થી તમે સ્ટાર્ટ કર્યું એમ કયો. 2015 થી પેલા નાના, પણ એટલે કે બહુ એટલો વેપાર બી ના આવતો હોય. જે મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે તો સમજો ને
કે માન 200-500 નો વેપાર આવતો હતો. તો અત્યારે માણસ એવું કહે કે અમે ફોકટમાં જ આ મહેનત કરી રહ્યા છે, સમજી લ્યો. હા, કેવા વાળા તો બધું કહેવાના છે. એમ કે 200 એટલે પોતાને મનથી એવું થાય એને 200-500 નો વેપાર આવતો હોય, સમજી લ્યો. કારણ કે સ્ટાર્ટિંગ એવું હતું અને 2012 એટલે ત્યારે તો કઈ એટલું જામનગરમાં એટલું ફૂડનું એટલું જેવું અત્યારે પબ્લિક વચ્ચે એટલો ક્રેઝ છે બહારના ઓલો બધો ક્રેઝ નતો ત્યારે મારા ધાયરામાં. 100%. હા, અને વેપાર બી એટલો આવે 200-500, ક્યારેક 200 આવે ક્યારેક 500 આવે, પણ ઈ ગાળામાં ટકવું ઈ બહુ મોટી વાત છે. હા, એવું લાગે કે આપણે તો ખોટી જ મહેનત કરી રહ્યા છે આ જગ્યાએ રીતના. એટલે એવું થઈ જાય ક્યારેક. એટલે એવામાંથી બી અમે બહાર નીકળ્યા છીએ. એવું નથી કે મને આજે મેં ધંધો સ્ટાર્ટ કરી દીધો અને મને આજે જ આટલો વેપાર આવવા માંડ્યો છે, સમજી લ્યો. આટલા જ સારા ગ્રાહકો આવવા માંડ્યા. હા, અને કહી દઉં કે અત્યારે કોઈ સ્ટાર્ટ કરે ને તો અત્યારે એને સારો એવો વેપાર આવી જાય એવું નથી. કારણ કે માણસની લાઈફસ્ટાઈલ જ આખી ચેન્જ થઈ ગઈ છે. 10 વર્ષ 12 વર્ષની અંદર ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. ઘણી બધાની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે માણસોની. કારણ કે અત્યારનું જનરેશન કેવું છે, ત્યારે મને યાદ છે 10 વર્ષ પહેલા 2015માં મમ્મી પપ્પા કદાચ લઈ જતા હોય તો મહિનામાં એકાદી વાર બારે જમવા લઈ જતા હોય એમ. હાલે તો એક વીકેન્ડ કલ્ચર જ થઈ ગયું છે. શનિ રવિવારે એટલે બારે જમવાનું. ઈ એક નકર જો ના જમવા જાવ ને તો તમે ક્યાંક બેક સાઈડની લાઈફસ્ટાઈલ જીવો છો, કે તમે બહુ જૂનવાણી જીવનશૈલી જીવો છો ને એવું. એવું લાગે, સાચી વાત છે. એટલે અત્યારનું કલ્ચર આપે ફ્રી થઈ ગયો છે કે સેટરડે સન્ડે એટલે ફ્રી દિવસ. એટલે ત્યારે લેડીઝને બી એવું થાય કે આખું વીક અમે કામ કર્યું છે તો અમને થોડુંક એમાંથી બી આરામ મળે. એક્ઝેક્ટલી. કારણ કે એ તો જો 24 અવર્સ એની ડ્યુટી હા ચાલુ જ છે. અડધી રાત્રે બી કોઈ આવે કે ગમે ત્યારે આવે તો એને તો બનાવવું જ પડે, બધાને સાચવવા વાંચવા જ પડે ઘરમાં બી. અત્યારની લેડીઝને બી એવું થયું છે કે સન્ડે સેટરડે આવે છે તો હાલો આપણે બી થોડોક બ્રેક મળી જાય. ઈ બાને બી લોકો એક ટાઈમનું તો એક ટાઈમનું ડિનર કે લંચ બ્રેક તો કરે. એનું કારણ છે કે આરામ કરવાનો એનો હક બને છે. બને 100%. એટલે અત્યારે બહારનું ખાવા પીવાનો થોડો ક્રેઝ વધી ગયો, જેટલો 10-12 વર્ષ પહેલા નતો એટલો. 100%. 10-12 વર્ષ પહેલા જોવા જઈએ ને તો આજે તમને પણ પૂછી લેજો તમારા પરિવારને કે 10 વર્ષ પહેલા આપણે મહિનામાં કેટલી વાર બારે નાસ્તો કે જઈમાં, અને હાલે મહિનામાં આપણે કેટલી વાર જમીએ છીએ કે નાસ્તો કરીએ છીએ. મને એમ લાગે છે વીકમાં અત્યારે 2 કે 3 વાર મિનિમમમાં મિનિમમ નાસ્તો કરતા હશે. જમવાની કદાચ વાત એક વાર આવે પણ મિનિમમ 2 થી 3 તો નાસ્તો કરતા જ હશે. કરતા. હવે વાત કરીએ તમારી પાણીપુરીની. આવી રીતે સ્ટ્રગલના દિવસો જે જોયા અને એના પછી અત્યારે જે ક્રેઝ છે, એ ક્રેઝને તમે બીટ કેવી રીતે કર્યું? કેમ કે પાણીપુરી એક એવી કોમન વસ્તુ છે કે આજથી લઈને 500 મીટર કે 1 કિલોમીટરના એરિયામાં કોઈ પણ એક પાણીપુરી વાળો મળી જાય. તોય માણસો તમારી પાસે કેમ વેઇટિંગમાં ઉભા રહીને પણ જમવા માટે કે નાસ્તો કરવા માટે આવે છે. જો એક તો માણસને હાઇજેનિક હોવું જરૂરી છે, અને ખાલી બધાઓ પૂરતું બી હાઇજેનિક ના હોવું જોઈએ. જે આપણે બનાવતા હોય એ બી હાઇજેનિક હોવું જરૂરી છે. પ્રિપરેશન બી હાઇજેનિક જરૂરી છે. હા, બધા માટે તો તમે લારી ચોખ્ખી રાખો કે તમારું જે કાઉન્ટર હોય ઈ પાણીપુરીનું ચોખ્ખું કરી દો તો એ તો બધાને ચોખ્ખું જ લાગવાનું છે. એક્ઝેક્ટલી. બરાબર, પણ પાછળ ક્યાં બની છે, શું થયું છે, એ કેવી રીતના બનાવવામાં આવી છે, ઈ પેલા શું કહેવાય મેટર કરે છે. કેમ કે સૌથી બદનામ ફાસ્ટ ફૂડ હોય ને તો પાણીપુરી છે, અને સૌથી વધારે ખાવાતી વસ્તુ હોય એ બી પાણીપુરી જ છે, સમજી. એ વાત સાચી છે. કારણ કે એની મેકિંગ પ્રોસીજર જોઈએ છે કે કોઈ પગેથી બટેકા પૂનતા હોય, એનો લોટ જે બાંધતા અને એવા યુટ્યુબમાં ઘણા ઇન્સિડન્ટ્સ પડ્યા છે. પણ એની સામે તમે આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરી? મને એક ઈ જાણવું છે. અને તમે કીધું કે પગેથી, હા પણ ઈ વાત બરાબર. ઈ બહુ ઘણા કોઈ એવા માણસો હશે કે એવું કરતા હશે, પણ હવે એવું નથી. હવે તો બધી વસ્તુના મશીન ઓટોમેટિક મશીન આવી ગયા. ઓટોમેટિક મશીન આવી ગયા છે. ઘણી જગ્યાએ હજી પૂરી તો તમે બહારની ખાવ ને એટલે એ લોકો એવું જ નોન હાઇજેનિક ફૂડ, એટલે મીન્સ કે ઓઇલ હોય. કારણ કે એ લોકો કઈ વારે વારે બદલાવાના નથી. એટલે એ તો થોડું ઘણું તો રહેવાનું જ છે. પણ આપણે જે વસ્તુ બનાવીએ છીએ એ ટોટલી બધું જ અમારા ઘરમાં જ બને છે. જેમ કે પાણીપુરીનો અંદર નાખવાનો મસાલો, બરાબર,
અને આપણે ફ્રેશ બધી ધાણા ભાજી ને આ તેની બધી વસ્તુ વપરાતી હોય એ બધું ફ્રેશ વાપરીએ છીએ. બીજું પ્લસ કે અમે જે પાણી વાપરીએ છીએ એ એક શું કહેવાય કે મિનરલ વોટર હોય એનાથી બી એક લેવલ ઊંચું કહેવાય કે આલ્કલાઇન વોટર કહી છે. Alkaline water. કેંગન વોટર નામ સાંભળ્યું હોય આલ્કલાઇન વોટર બી કહેવાય. ઈ પાણી આપણે યુઝ કરીએ છીએ. અને બીજું કે જે પૂરી છે ને ઈ આપણે રેડીમેડ જે આવે છે રેડી ઈ પૂરી નથી લેતા. એના પેલેટ્સ બનાવી અને ફ્રાય અમે પોતે કરીએ છીએ. ઓકે. બરાબર. એટલે ઈ બી આપણે થોડું હાઇજેન થઈ ગયું. એટલે બધી વસ્તુ આપણે હાઇજેન વાપરીએ છીએ. બને ત્યાં સુધી તમે હા, બને ત્યાં સુધી અમે અમારા તરફથી એવો ટ્રાય કરીએ છીએ કે અમે વધારે ને બને શું 100% કે વધારે ને વધારે લોકોને આપણે આટલું હાઇજેનિક વસ્તુ આપી શકીએ. વાહ. પેલા લોકો ખાલી અમુક લોકો બોલતા હોય છે કે ગ્રાહક ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનને કોઈ થાળ ધરાવવાના ઓલા ભાવથી કોઈ નાસ્તો કરાવતું કે જમાડતું નથી પણ એવા બને છે. એવું નહીં. અત્યારે થોડો મારો સ્ટાફ નવો છે એટલે એને થોડું ઓલું થતું હોય. પણ બધાના હાથમાં આપણે ગ્લોવ્સ પહેરાવીએ છીએ. એવું નથી કે આપણે બધાની સામે જ હાઇજેનિક પ્રોવાઈડ કરીએ છીએ. પાછળથી બી પ્રોસીજર બી અમે હાઇજેનિક કરીએ છીએ. ઘણીવાર મેં વિડીયોમાં બી બતાવ્યું હશે કે અમે બરફ બી બહારનો યુઝ નથી કરતા. મારા ઘણા એવા વિડીયો છે મેં એમાં બધું બતાવ્યું જ છે. એવું નથી કે અમે જે વસ્તુ કહીએ છીએ એ વસ્તુ જ આપીએ છીએ. જે નથી કહેતા એ નથી આપતા એવું જ. કારણ કે જો ઘણીવાર એવું થાય કે હા બતાવવા ખાતર બતાવી જ વિડીયો બની ગયો કાર્યક્રમ પૂરો ના પછી ચાલુ કરી દો રાબેતા. અમે એટલું એના માટે થઈ અને અમે મોટું એવું ફ્રીજ વસાવ્યું જેમાં અમારો બધો જેટલો બી અમારી બ્રાન્ચ છે તો એ જેટલા બી પાણી બને તો એમાં અમે ઈ જ બરફનો યુઝ કરીએ છીએ એમાં જમાવેલો. કારણ કે બહારથી બરફ નથી લઈ આવતા અમે. કારણ કે ઈ પાછું એની જ વાત થઈ કે ક્યાં બહેનો છે કેવા પાણી તો સારું યુઝ કરી લીધું પણ બરફ તો બહારેથી આવ્યું. એટલે ઈ બી અમે ઘરે જે કેંગન છે એનું જ જમાવીએ છીએ બરફ બી. એટલે બરફ માટે તમે ફ્રીજ લીધું. સારી વસ્તુ કહેવાય થોડું. ના એટલે મને જો મારા કસ્ટમર એટલો સપોર્ટ કર્યો મને આટલું આગળ લઈ આવ્યા. મારી જોડે એટલું ઓલું છે કે હું એના માટે બી કંઈક એટલું લઈ શકું અને એટલું કરી શકું. સમજી લ્યો. એક્ઝેક્ટલી. હા, મને ફ્રીજ કઈ એટલું મોંઘું નથી પડવાનું. સમજી લ્યો. એ મારી પાસે જેટલા ગ્રાહક આવશે અને મને જે વેપાર દઈને જશે ઘણા કહે છે કે હવે તમે દુકાન કરી લીધી તો તમે આટલો ભાવ વધારી દીધો કે આટલું આ કરી દીધું આમ કરી દીધું. આમ ભલે એ કહેવા વાળા નથી સમજતા. કદાચ એને નહીં ખબર હોય કે શું વસ્તુ છે. કદાચ ક્યાંક ડીપમાં ઉતરીને જોવે કે આ વસ્તુ આ લોકો શું વસ્તુ વાપરે છે અને બીજા શું વસ્તુ વાપરે છે તો એને કદાચ ખબર પડે. કારણ કે હું તો મારા વિડીયોમાં બધું બતાવું જ છું. એક્ઝેક્ટલી 100%. બરફની તો રીલ મેં પણ જોયેલી છે કે એક બ્રેકેટ જેવું છે અને એમાં તમે જમાવી. અરે એ અમારે રોજના તમે સમજો ને કે 10 થી 12 ડબ્બા આવડા મોટા મોટા હોય છે. એ અમે 10 થી 12 ડબ્બા જમાવીએ છીએ. ડીપ ફ્રીઝરમાં રાખીને જમાવો. એટલે એ પૂરો બરફ ન થાય પણ સારી વસ્તુ મળે કસ્ટમરને. કસ્ટમરને શું જોઈએ કે ઠંડુ પાણી હોય. ઘણી વાર બહુ ઉનાળો હોય તો ન રહેતું હોય તો ઘણા એમ કે તમે આમ કરો તેમ કરો પણ આપણે બહારેથી બરફ નથી લઈ આવતા એટલે એ વસ્તુ નથી થતી આપણાથી. કોઈ ઠંડુ જ પાણી રહે. ઓકે. એટલે એક લિમિટેશન આવી જાય સારી ક્વોલિટીની પણ એક લિમિટેશન આવે. હા, બાકી જો તમારે કરવું હોય તો બહારથી બરફ લઈ આવીને નાખી દો તો ઠંડુ પાણી રહેશે. પણ આપણે એવું નથી કરતા. ભલે કસ્ટમરને ક્યારેક ન મજા આવી હોય કે ઠંડુ પાણી નથી પણ હાઇજેન તો છે ને. ક્યારેક એને ખબર મને તો એવું ખબર છે ને કે મેં એને ખરાબ નથી ખવડાવ્યું. એક્ઝેક્ટલી. એક વસ્તુ છે પોતાની અંતરાત્મા પ્રત્યે પ્રમાણિક રહેવાથી ઘણા બધો બેનિફિટ થાય. ઈ અને અત્યારે આટલી પ્રગતિ થઈ છે તો એક તો પેલો તો પબ્લિકનો સપોર્ટ હોય. 100%. કારણ કે આજે કોઈ આવીને નાસ્તો કરીને પેમેન્ટ કરશે તો તમારી અને સાયકલ ચાલશે આખી. હા, ઈ જ ને. અને બીજું કે મને એટલી ખબર પડે છે કે મેં કઈ ખરાબ ખવડાવતી નથી કોઈને. કે સારી વસ્તુ દેવાની પ્રયત્ન કરું છું. પબ્લિક વિશે કંઈ કહેશો જેને તમને અત્યાર સુધી ગુજરાતના બહુ સારા એવા સ્થાન ઉપર બેસાડ્યા છે. જેટલા બી શું કહેવાય કે મારા
કસ્ટમર છે કે જે મને સારો એવો સપોર્ટ કર્યો છે તો એ બધાને થેન્ક યુ. વાહ, ધન્યવાદ. એના પરથી હું કહી દઉં વેલકમ. પબ્લિક જ્યારે જોશે ત્યારે જોશે, પણ અત્યારે હું કહી દઉં ના એવું નથી. બહુ સારા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે આપણને સપોર્ટ કરતા હોય છે. એવું નથી, જેમને સ્ટાર્ટિંગ કર્યું છે જ્યારથી, ઘણા એવા કસ્ટમર છે કે જે મેં સ્ટાર્ટ કર્યું છે ને ત્યારથી આવતા હોય. અચ્છા, હા, હજી સુધી મારી જોડે એટલા બધા કસ્ટમર છે કે જે મેં સ્ટાર્ટ કર્યું છે ને ત્યારથી આવતા હોય. અને મેં ત્યારે બી એવું કહેતા કે અમે તમારા સિવાય પાણીપુરી નથી ખાતા, અને અત્યારે બી એવું આવીને કહે છે કે અમારા છોકરાઓ છે ને એ તમારા સિવાય પાણીપુરી નથી ખાતા. બોલો. સેકન્ડ જનરેશનનો બિઝનેસ મળી ગયો અત્યારથી. આને કન્ટિન્યુ કરીએ ને જો આ વાતને, તો આવતા અત્યાર સુધી તમે છેલ્લા 10 વર્ષમાં અહીંયા સુધી પહોંચ્યા. બરાબર, ઝીરોથી લઈ અને અત્યારે જે પણ કંઈ તમારી જર્ની રહેલી છે, અને ઓલમોસ્ટ મારે ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી, એટલા તો ફેમસ છો જ ના. આવતા 5 વર્ષમાં તમારો શું ગોલ છે કે ક્યાં સુધી પહોંચવું છે પબ્લિકમાં ને સપ્લાયિંગમાં, મેન્યુફેક્ચરિંગમાં? મેન્યુફેક્ચરિંગમાં ને સપ્લાયમાં એ તો એવું વિચારું કે અત્યારે મારી 4 બ્રાન્ચ છે તો 10 બ્રાન્ચ સુધી પહોંચી શકું. 10 બ્રાન્ચ? હા, એટલે જામનગરમાં તો પોસિબલ થઈ જ શકે, કારણ કે પાણીપુરી એવી વસ્તુ છે કે તમે તળાવની પારે ને જોયું હશે, સાવ બાજુમાં રેકડી હોય, સમજી લ્યો, તોય બસ એ ત્યારે છે તમને ખાવા માટે, સમજી લ્યો. તો એવું થોડું છે. તો 10 બ્રાન્ચ જામનગરમાં કરું તો એ ઘણા બધા, એવું નથી, ઘણા કસ્ટમર એમ કહે છે કે તમે આ જગ્યાએ કરો, આ જગ્યાએ કરો. મને નજીક પડે. હા, મને એવું નથી કે અમારે જે જગ્યાના અમે જે જગ્યાએ અમારી દુકાન છે કે અમારું જે કાઉન્ટર બીજી જગ્યાએ, તો ત્યાંના જ પબ્લિક છે. અમારી પાસે ઘણી બધી જામનગરની ઘણી બધી જગ્યાએ દૂર દૂરથી, જેમ કે દરેડ છે કે આ બાજુ છે તમારે અહીંયા લાલવાણી છે, કેમ ઓલી બાજુ જકાત નાકા, આ બાજુ ઘણી જગ્યાએથી આવે છે. પણ એ લોકો શું કે ડેઈલી નો આવી શકતા હોય. એક્ઝેક્ટલી. એ ક્યારેક એના કામથી નીકળાવું હોય કે પછી કંઈક એવો વીકેન્ડ આવતો હોય કે એને ત્યારે રજા હોય, તો એમ થાય કે હાલો આ બાજુ મજા આવશે પાણીપુરી ખાઈ લઈએ. હા, એવી રીતના આવતા હોય છે. તો મેં ભગવાનને પ્રાર્થના કરી કે બે જે આવતા 5 વર્ષ પછી તમે 10 કરતા પણ વધારે બ્રાન્ચ ઓપરેટ કરતા હોય. બહુ સરસ વસ્તુ છે. અને આમ જોવા જઈએ તો ચડતી પડતી જે જીવનનો ક્રમ છે, એમ જોઈએ તો આપણે જ્યારે તમારી પાસે કાંઈ નહોતું ત્યારે તમારો જે આ ભાવ રહેલો છે, આવતીકાલે ભગવાનની જેવી ઈચ્છા, કદાચ પાછું આપણે માઇનસમાં જવાનું થાય તો તમે પોતાની જાતને કેવી રીતે ટેકલ કરો એમ? કેમ કે આ એક બિઝનેસ વુમનને હું પૂછું છું અત્યારે, કે જે પોતે પોતાની 4 બ્રાન્ચ ઓપરેટ કરે છે. પાછળ કદાચ જો એવું કંઈ થાય અને પાછળ જવાનું જ્યાં થાય, તો મને ખબર છે કે મેં પહેલેથી અત્યાર સુધીની કેટલી મહેનત કરી છે, બરાબર. તો પાછું એવી રીતના જ સ્ટાર્ટ કરીશ. શરૂઆતથી કર્યું તો નાના કાઉન્ટરથી હા, રોડ સાઈડ ઉપર. એમાં કોઈ સરળ નથી કે એવું થોડું છે કે હાલો આપણે એક લેવલ ઉપર પહોંચી ગયા તો હવે શરમાઈને બેસી જવાનું, હવે મારું બધું ગુમાઈ ગયું છે, તો હવે મારું બધું વયું ગયું છે, એટલે પાછું એ રૂટિન ચાલુ કરી દેવાનું, તો તમે ક્યારેક તો એ લેવલ ઉપર પહોંચશો ને. કેમ કે હવે પાછું ચાલુ કરવામાં છે ને આપણી પાસે એક જ વસ્તુ હશે, અનુભવ હશે. શરૂઆત તો ત્યારે જે મેં સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે મેં તમને કીધું કે મારે 200-500 નો વેપાર માંડ આવતો, અને અત્યારે નોર્મલી કોઈ કાઉન્ટર ચાલુ કરી દે ને પાણીપુરી, તો એની 1000-2000 નો વેપાર આવવા માંડે. એટલે હવે આ યુગ એવો બદલાનો છે કે જે છેલ્લો 10 વર્ષનો દાયકો હતો એ વયો ગયો છે, અને અત્યારે તમને સોશિયલ મીડિયા છે કેવું એનો તરફથી તમને સપોર્ટ મળે જ છે. એક ફૂડ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું રિવોલ્યુશન ફૂડ બ્લોગિંગ વાળાના કારણે આવ્યું છે. એ લોકો જ્યાં મને ખબર નથી કે ક્યાં સારું ફૂડ મળે છે, એ હવે મને મોબાઈલમાં જોવા મળી જાય. આ એરિયામાં, આ શેરીમાં, દુકાનમાં બહુ સારું વસ્તુ મળે છે. એટલે તમે જો સારું ખવડાવો તો ભગવાન ગમે તે રીતે, અથવા તો જહાજને આપણે ભગવાન કરીએ એ રીતે સમજીને આપણે ખવડાવીએ એમ. અને આ વસ્તુ હું તમને કહું કે માણસો એમ કે કોરોના પહેલા, કોરોના પછી જેટલું બદલાનું છે ને એ ડબલ ગતિએ બદલાનું છે. શું વાત છે? સવાલ જ ને. જો માણસો નવરા પડ્યા ત્યારે એમાં એવું હતું કે પેલા એટલા બ્લોગ ના આવતા, તમે જોયું હોય તો, કે રીલ્સ ના આવતી, સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ નહોતું. અને કોરોનામાં માણસોને કઈ બિઝનેસ નહોતું, તો એટલો આઈડિયા ને એવો સારો સુઈજો
કે એવું નથી કે ફૂડનું, ઘણા બધા એવા બ્લોગર છે કે બીજી વસ્તુ કે તમને ખબર જ ન હોય કે આ કયા ખૂણે મળે છે. એક્ઝેક્ટલી. બરાબર. હવે એ લોકોએ બહુ બધો પ્રચાર કરીને બહુ, એટલે એવું નથી, બધાને એટલો સપોર્ટ કર્યો છે. જેટલા માણસો પડ્યા છે એટલા ઝડપથી ઉઠ્યા છે, સમજી લી. એ વાત સાચી છે. કોરોના અને જે શીખવીને ગયો, ભલે જે વ્યક્તિએ કોરોનાને જે પરિવારને તોડ્યા, જે વ્યક્તિની રજા થઈ ગઈ આપણી વચ્ચેથી, એ તો પાછા નથી આવી શકતા. નથી આવી શકવાનું. એક વસ્તુની સાથે હું રિલેટ કરી શકું કે જે બ્લોક થઈ ગયા હતા ને જે પછી જમ્પ આવ્યો છે એ બહુ આવ્યો છે. હા, બહુ સારો. અમારા કરિયરની વાત કરું તો અમારા કોર્પોરેટમાં પેલા રોગ અમારે મોર્નિંગ હડલ થતી, એટલે કે રૂબરૂ મળીને બધા પૂછતા કે આજે શું કરશે, કોણ શું કરશે, ક્યાં જઈને કામ કરશે. હવે એ જ વસ્તુ છે, પૂછે તો એ જ છે, પણ હવે એનું સ્વરૂપ બદલી ગયું. ડિજિટલમાં, ઝૂમમાં, ગૂગલ મીટ્સમાં કે એવી રીતે ટીમ્સમાં કોલ આવી ગયા કે ભાઈ તમે હવે શું કરવાના છો. એક જ જગ્યાએ એક જ વ્યક્તિ બોલતા હોય, કોઈ પણ XYZ બ્રાન્ચ હેડ ઓફિસે બેઠો હોય, બધી બ્રાન્ચોનું કનેક્શન લઈ અને એટલે એ એક ઇન્ડસ્ટ્રીમાં જોવા જઈએ ને તો બધાના જીવનમાં રિવોલ્યુશન આવ્યું ડિજિટલ. કે જે નવરા બેઠા હતા ત્યારે ઓટલા ભાંગવા કરતા હવે મોબાઈલ ને સ્ક્રોલ કરે છે. હા, ભલે એવું છે કે માણસો મોબાઈલ મંત્રે છે, પણ તોય એમાંથી કઈક શીખે એ છે 100%. અને અત્યારની જનરેશન તો બહુ એડવાન્સ છે. ઘણા ઝી ને ઈ છે. કદાચ આપણે એને જેને પહોંચી ના શકીએ, તો હું કહું છું જેન ઝી છે એ બહુ અલગ લેવલના વ્યક્તિ હોય છે. બરાબર. એવેન્જર જ છે આપણા આ જમાનાના. તે એવા જ વિચારી 100%. એટલે ઘણી બધી શું કહેવાય, એક આમ ક્રાંતિ આવી ગઈ છે કે જે મોબાઈલ કોરોના પછી કે માણસોએ નવરા બેઠા કંઈક શોધી કાઢ્યું છે. સારી વસ્તુ છે ને. આજે જો માની લે સોશિયલ મીડિયા ન હોત તો તમને અમે ન ઓળખતા હોત ને ગુજરાત આખું પણ ન ઓળખતું હોત. હા, સવાલ જ નહીં. 100%. એટલે એ એક પોઝિટિવ વેમાં જોઈએ તો આ છે. સામે ભલે આપણે સ્ક્રીન ટાઈમ આપણું જોઈ લેવું પોતપોતાની રીતની અંદરથી કે કેટલો વાપર્યો છે ને ક્યાં વાપર્યો છે. પણ આની જ વાત આપણે આગળ કરીએ તો તમને એવું લાગે છે કે સેન્ડવિચ અને પાણીપુરી વેચવાથી કરોડપતિ થઈ શકે? મહેનત કરીએ એટલે એવું નથી એક દિવસની મહેનત હોય. એક્ઝેક્ટલી. સમજી લ્યો. એક દિવસની મહેનતથી કોઈ કરોડપતિ નથી બનતું. એના પાછળ ઘણા વર્ષોની મહેનત હોય છે. જેમ કે મેં જ કીધું કે 2012 થી સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. તો અત્યારે 2026 આવી ગયું. સમજી લ્યો, શરૂઆત થઈ ગઈ. હવે આટલા વર્ષ મેં ઘણું બધું મેં અને મારા હસબન્ડ બંને જણાએ, કારણ કે એ મારી સાથે જ છે. અમે બંને એક જ બિઝનેસમાં છીએ. એવું નથી કે અમે બંને અલગ અલગ કરીએ છીએ. અમે બંને એક જ સાથે. એટલે ઘણું બધું, અને મારા કરતા એને વધારે નોલેજ છે આ બધી વસ્તુ. અચ્છા, એવું છે. હા. એટલે જોવા જઈએ તો ડાયરેક્ટર કોઈ બીજા છે. મૂવી ડાયરેક્ટર બીજા છે. ના, એ ઘણું બધું હોય અને એ મહેનત બી એટલી કરે છે, એવું છે. હા, હું ક્યારે લેઝી બની જઈશ, પણ એ નહીં બને. એક અનુભવ જાણવો છે મારે આમાંથી. મને એક વસ્તુ ગઈ નહીં અને જાણવા જેવી, શીખવા માટે હું વિચારું છું કેવા ઘણા કપલ હશે કે જે અલગ અલગ જગ્યાએ બિચારા મહેનત કરતા હશે. લાઈફ પાર્ટનર જ્યારે બિઝનેસ પાર્ટનર બને તો એના પ્રો અને કોન્સ, એટલે કે એના ફાયદા શું છે, નુકસાન શું છે. કે ભાઈ ઘરે એકનું મોટું જોવાનું હોય, ધંધા ઉપર જોવાનું, એક નેગેટિવ સાઈડ હશે અને એક પોઝિટિવ. આ બે સાઈડ જરાક જાણવી છે કે ઇન્ટરેસ્ટિંગ. જો લાઈફ પાર્ટનર આપણા જોડે બિઝનેસમાં જોડાય ને તો ઈ બિઝનેસ તમે ડબલ ગ્રો કરી શકો, કારણ કે વિશ્વાસથી ચાલતું હોય ને બધું. યસ. તમે એની સાથે શું કહેવાય, એક એવું હોય કે તમે એમ્પ્લોયને ના કહી શકતા હોય જે વસ્તુ, અને તમે બંને જણા થઈને કરો તો ડબલ ગ્રોથ થાય. સમજી લો તમારો માણસને ક્યાંક ઈગો આવી જાય કે અમારે નથી કરવું. હા, અને આ તો તમને ખબર જ છે કે અમારે બંનેને જ કરવાનું છે, બરાબર. એટલે એક મોટો સપોર્ટ થઈ ગયો તમારા માટે. એટલે તમે તમારો બિઝનેસ બહુ સારી રીતમાં ગ્રો કરી શકો છો. તો એવા કપલને કઈ કહેશો કે જે વિચારતા હોય અથવા તો વિચારી રહ્યા હોય કે જેને સાથે બિઝનેસ કરવું હોય તો કરાય કે ના કરાય? 100% કરાય. પછી રોજ ઉઠીને ડખા નાસ્તિક ઈ બસ જો ઈ હવે એ લોકોના માઇન્ડસેટ છે કે ભાઈ ડખા બધાને થતા, એવું નથી કે અમારે નહીં થતા હોય. થાય જ, 100% થાય. શું કામ ન થાય? સાથે તમે બેસો છો, ઉઠો છો, તમે તમારું કામ કરો છો, બરાબર. તો તમારે તમારા એમ્પ્લોય વચ્ચે નથી થતા? થાય જ ને.
તો પછી તમે 2 જણા સાથે કામ કરતા હોય તો થાય જ. પણ તમે એકબીજાનું લેટ ગો કરો તો વાંધો ન આવે કાંઈ. આ તમારી વાત એક થોડીક મને સમજવા જેવી છે કે જે મારામાં એક બહુ નેગેટિવ સાઈડ હું મારી પોતાની આપણે પોતાની જાત સાથે જો ઓનેસ્ટ રહીએ ને તો બહુ ઘણું બધું કરી શકીએ. તો મારી અધીરાપણું એમ જેને કહેવાય ને ઉતાવળિયો સ્વભાવ કે બહુ જલ્દી કરી લેવું. તો ઓવરનાઇટ સક્સેસની પાછળ જ હું દોડતો હતો. પણ આમ તમારી વાત ઉપરથી એટલો હું કનેક્ટ થઈ જાઉં કે ભાઈ 10 વર્ષનો ટાઈમ એક બહુ મોટો પીરિયડ છે. બહુ મોટો. એટલે તમે એમ કહો ને કે કોરોના પહેલા અમે આટલું બધું કંઈ હતું જ નહીં અમારી પાસે. સમજી લો ને કે અમે એવું નથી કે અમે કોરોના ટાઈમમાં અમે 6 મહિના સુધી અમારું બંધ કરી દીધું હતું પાણીપુરીનું. કારણ કે ત્યારે તો કેવું હતું. ફિયર ફેક્ટર જ હતો સમાજમાં આમ બીક જ હતી કે ભાઈ આસો એટલે હતી. પણ અમને વાંધો નથી આવ્યો. પણ અમારી પાસે કાંઈ હતુંય નહીં એટલું તમને કહી દઉં ત્યારે. એટલે કોરોના પછી જે બી ગ્રો થયો છે અમારો અને પબ્લિક અમને ઓળખે છે ને તો મેન તો અમે જ્યારે વિકાસવાળા રોડ ઉપર આવ્યા ને એક્ઝેક્ટલી ત્યાં પછી જ ઓળખે છે સમજી લ્યો. વિકાસવાળા રોડ પહેલા અમને એટલું ઓળખતાય નહોતું. હા મારા જૂના ગ્રાહક છે એ બધા મને ઓળખે છે કે હા મેં શરૂઆતથી જોગસ પાર્કથી લઈને શરૂઆતથી જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે હજી બી ઘણા ગ્રાહક એવા છે કે તમને હું સોશિયલ મીડિયા ઉપર ગોતીને આવી છું. વાહ. હું તમારી જૂની ગ્રાહક છું અને આના ઉપર હું ગોતીને આવી છું હવે તમને. કોઈ એવી દીકરી હોય કે જે અરસામાં તમે ચાલુ કર્યું ત્યાં જામનગરમાં હોય પરણી ગયા પછી બહાર ગામ ગયા. આવે છે ઘણાય છે. એટલે એ ગોતીને ઓળવીને આવે. હા આવે 100% આવે. કારણ કે જો મારો તો ઘણો બધો લાંબો પીરિયડ થઈ ગયો જેમ કે 2012 થી લઈને 2026 સુધી બરાબર. તો ઘણા એવા વ્યક્તિ હોય કે અહીંયાથી જામનગરથી બી બારે રહેવા વયા ગયા હોય કે કોઈ એવી છોકરીઓ હોય જેના લગ્ન જામનગરથી બારે થઈ ગયા હોય કે કોઈ એના ગેસ્ટને લઈને આવતું હોય એવું એનું. એટલે ઘણા કસ્ટમર હોય. અત્યારે તો જો અમારું રીલ ને એ બધી રીલ મૂકતા હોય આપણે બરાબર રૂટીનમાં. હા તો એ ઘણા બધી જગ્યાએ માણસો જોતા હોય. એવું નથી કે જામનગરમાં જ જોતા હોય. તો પછી એના ઘરે આવે હાલો અમને આ જગ્યાએ પાણીપુરી તમારે ખાવા લઈ જવી પડશે. એક રીલ જોઈ હતી લોકેશન પાકું થઈ ગયું કે અમે અહીંયા જાશું ને જ્યારે એટલે ત્યારે અમે અહીંયા તો જાશું જ. આપણે બી હોય એવું નથી કે હું ભાઈ અમદાવાદ ગઈ તો મને એમ થાય કે આ વસ્તુ ફેમસ છે તો હું ત્યાં જઈશ. એકવાર તો ટ્રાય કરું. બીજી વાર તો પછીની વાત છે કે જ્યારે આવાય જવાય ત્યારે એક વખત ટ્રાય. આપણે ઘણા બધા કસ્ટમરના રિવ્યુ બી લઈએ છીએ એવું નથી. એ જ જોયું હતું મેં કોઈ એનઆરઆઈ કસ્ટમર હતા બહારગામથી એટલે વિદેશથી આવ્યા હતા ને પછી અહીંયા પટેલ કોલોની વાળા સ્ટોરે આવ્યા હતા એ રિલેક મેં જોયેલી હતી. ઘણા બધા છે અને બહારગામથી આવ્યા એવાય ઘણા બધા કસ્ટમરને આપણે રીલ શું કહેવાય રિવ્યુ લીધા હોય. જામનગરને એવું નથી અમારા રેગ્યુલર કસ્ટમરના રિવ્યુ લીધા છે. એ તો પહેલેથી આવતા હોય એટલે આપણે એને પૂછીએ નોર્મલી પૂછ્યું હોય આપણે કે તમને કેવી મજા આવે છે અમારી જેવા પાણીપુરી ખાવા આવો છો. વારંવાર આવવામાં શું મજા આવે એને લાગે ઘડી શું કામ આવશે ભાઈ. એટલે પાણીપુરી એક નક્કી વસ્તુ છે સમજી લી કે તમને મજા જ આવે એવું નથી કે મારે અહીંયા આવીને ખાવ તમે ખાશો એમ એવું. મેં એ જ પેલા કીધું ને સૌથી બદનામી પાણીપુરી છે નક્કી કરી જ છે. જે કે તમે આમ રોડ ઉપર ચાલ્યા જતા હોય ને આમ પાણીપુરીનો ઠેલો તમને ક્યાંક દેખાઈ ગયો સમજી લ્યો મનમાં લલ્લુ એટલે એમ થાય કે હાલો ને આપણે એકાદ પ્લેટ તો ખાઈ લઈએ. એવું વસ્તુ છે એ આને એક પ્લેટ પાણીપુરી એટલે કઈ ના કહેવાય. તો 5-6 ના પેટ ભરાય ને ના કઈ તમારું જમવાનું બગડે. એક્ઝેક્ટલી. કોઈ સેન્ડવિચ ખાઈ લઈ તો કદાચ એવું થાય ને. પાણીપુરી તો સાવ એવું આમ સ્ટાર્ટર જેવું વસ્તુ છે કે તમને હાલે એમ. ઘર પરિવાર અને તમારો બિઝનેસ અને સાથે હવે તો તમારે બાળક પણ છે અત્યારે સમજવું છે પણ જ્યારે એ નાનકડા હતા ભાઈ એની વચ્ચેનો તાલમેલ ત્યારથી અત્યાર સુધી કેવી રીતે બેસાડો કે બધું ચાલ્યા જ રાખે છે એમ બગડતું નથી કાંઈ. ઈ તો હવે જો મહેનત તો કરવી જ ખબર જ હતું કે આપણે આ બધું વસ્તુ કરવા જ છે બરાબર. કારણ કે જો મારે મારા સનને બી રાખવાનું છે મારા ઘરનાને બી સાચવવાના અને મારા એકલાથી તો થવાનું નથી. તો જોડે જોડે મારો પરિવાર બી મારી સાથે હતો
એટલે બધું મેનેજ થઈ જાય સમજી લ્યો કે મારા છોકરાને મારા સાસુ સાચવી લે હું અહીં આવી હોય તો હમ બરાબર કારણ કે અમે 2 જણા આવી ગયા હોય હું અને મારા હસબન્ડ બંને જણા આવી ગયા હોય એટલે પછી એ સાચવી લે થોડું ઘરનું કામ એ સાચવી લે હું નીકળી ગઈ હોઉં તો અને હું ઘરે હોય તો હુંય પતાવી દઉં બધું એટલે એવું બધું આમ રૂટીન થઈ ગયું મારું કે ભાઈ આ ચાલશે આમ રૂટીન એટલે થોડુંક શું કહેવાય અઘરું પડે પણ થઈ જાય એમ કરવું હોય તો થઈ જાય, હા કરવું હોય તો થઈ જાય ન કરવાના બાના. ન કરવાના 100 બાના કરવા વાળાને કોઈ બાનું ના હોય એક્ઝિક્યુટ કરવું જ છે તો કરી નાખવાનું. પછી જેવું થાય એવું ક્વોલિટી ધીરે ધીરે સુધારતા જ આવે એમ. એવા લોકો આવતા હશે ક્યારેય સલાહ લેવા, ભલે આમ તમે કેમેરામાં ન દેખાડતા હોય પણ એવી ઘણી એવી લેડીઝ હોય, છોકરી હોય, બહેનો કે દીકરી, ભાઈ, ભાભી છે કે જ્યાં એ પોતાની અત્યારે જે પણ માયાજાળ છે સંસારની એમાં ફસાયેલા છે અને એને કંઈક સાહસ કરવું છે, એની જેમાં સ્કિલ છે એમાં, તો એવા બેન દીકરીઓને કે ભાભીને તમે શું સલાહ આપવા માંગો કે ભાઈ એક સ્ટેપ લેવો જોઈએ? જો તમને એવું હોય કે મારામાં કંઈક કામ શું કહેવાય સ્કિલ છે અને મારે એને ડેવલપ કરવી છે, હા તો તમે 100% સાહસ કરો. એકવાર તમને એવું થશે, એકવાર ખાલી કે તમે બારે ઊભા રહ્યા છો, મને બી થાય એવું નથી, મને બી થયું હતું કે પહેલી વાર હું ગઈ ક્યાંય, કારણ કે હું ક્યાંય એવી રીતના પહેલી વાર એકલી નથી. હા મારા હસબન્ડ મારી સાથે જ હતા એવું નથી, પણ રોડ ઉપર ઊભું રહેવું થોડું ઓલું લાગે, પણ ફર્સ્ટ ટાઈમ તમે જાઓ એટલે તમને થવાનું જ છે, પણ એકવાર હિંમત કરો અને જો તમે કરી લ્યો તો તમને કાંઈ વાંધો નથી આવતો. 1-2 દિવસ બહુ તો અઠવાડિયું એવું લાગશે, પણ એમાં શરમ છે નહીં, કામ કરવું છે ને આપણે શરમ છે નહીં રાખવી. એક્ઝેક્ટલી, કામ કરવું છે આપણે. હા અને અત્યારે તો એવું છે બી નહીં, અત્યારે જેન્ટ્સ ને લેડીઝ બધા સરખું જ કામ કરે અને માઇન્ડ એ બધાને ચેન્જ થઈ ગયા હા છે. અત્યારે તો આ જમાનામાં તો બધાના માઇન્ડ બી ચેન્જ થઈ ગયા છે કે હાલો આપણે એવું નથી કે આ લેડીઝ જ કરી શકશે, જેન્ટ્સ નહીં કરી શકે. તમે ધારો તો તમે બી કરી શકશો લેડીઝ થઈને. એક્ઝેક્ટલી, હમ હિંમત કરવી પડશે. હિંમત જોઈએ એના માટે તમારે. આ તમારો પરિવાર જો તમને સપોર્ટ કરતો હોય તો 100% તમારા કરાય. તમને કમાવા નહીં મળે તો કાંઈ નહીં, પણ એક્સપિરિયન્સ તો મળશે ને. યસ, એક્સપિરિયન્સ ઇઝ મોર પાવરફુલ. બીજું કંઈ એવું લાગે છે કે જે તમારે મનમાં રહી ગયું હોય ને શેર કરવું હોય પબ્લિકને કે ભાઈ ઓન કેમેરા તો ચાલો તમારી રીલ જોતા જ હોય બધા, પણ તમારો જે અનુભવ છે, તમારા એક્સપિરિયન્સ છે, એના ઉપરથી કોઈ પણ સામાન્ય વ્યક્તિ, કેમ કે મને એટલી ખબર છે કે વ્યક્તિ જેટલો ડિઝર્વ કરતો હોય ને એટલું જ એને મળતું હોય. એટલે તમે જે લેવલના વ્યક્તિ છો એટલે એ તમે પહેલાં તો એની લાયકાત ડિઝર્વેશન લઈ આવ્યા તમારે પોતાના જીવનમાં, પછી તમને એ વસ્તુ મળેલી છે. કારણ કે એડવાન્સ પેમેન્ટ ત્યાં નથી ચાલતું ભગવાનના ઘરે. પહેલાં તમારે મહેનત કરવાની, પછી તમને પેમેન્ટ. 100% મહેનત તો માંગે જ, સમજી લો. કોઈ બી વ્યક્તિ એવું નહીં હોય કે એને પહેલેથી હા ફર્સ્ટ ડે ને ફર્સ્ટ ટાઈમ બધું જ મળી ગયું હોય. હમ બહુ મહેનત કરો, બહુ મહેનત કરો, જેમ એવું નથી તમારી આગળ પહેલા દિવસે કસ્ટમર આવ્યા, તમને મજા આવી કે ભાઈ ખાઈ ગયા એને મજા આવી, તો એ સેકન્ડ ટાઈમ રિપીટ થશે. યસ, નકર ક્વોલિટી નહીં હોય તો બીજી વાર નહીં નહીં આવે અને રિપીટ થશે અને ઈ તો રિપીટ થશે પણ બીજાને બી કહેશે કે તમે એકવાર અહીંયા જઈને ચાખી લેજો, તમને મજા આવશે. હા એને બી મજા આવી, એમ તમારું હોય તો ગ્રોથ થશે આખો. પ્રાઉડ બી થશે, તમે બી ગ્રો કરશો. ધીમે ધીમે થાય છે આ બધું વસ્તુ, એવું છે કે તમને એક દિવસમાં તો મળવાનું જ નથી કાંઈ, સમજી લો. કાલે હું ચાલુ કરી દઉં કે ભાઈ મારું છે અને કાલે મારી 1000 પ્લેટ પાણીપુરી જાય એવું જરૂરી નથી. એમ નાસ્તો કદાચ હું ગમે એટલી સારી લઈને બેસું. અને અત્યારે તો એવું સારું છે કે તમે જો તમારું સ્ટાર્ટઅપ કરતા હોય તો તમે છે ને સોશિયલ મીડિયા ઉપર પ્રમોશન્સ કરી શકાય. હા તમારે અત્યારે ઘણા બધા એવા વ્યક્તિ છે કે જે તમારું તમે કયો અને આ રીતે તમારું પ્રમોશન કરી જાય. યસ, તો તમારું ચાલવા બી માંડે. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે આવું કાંઈ જ નહોતું, સમજી ગયો. ખાલી એક છાપાવાળી પ્રથા હતી, છાપાવાળી કોણ દી પાણીપુરી એમ જોવા જાય તો ઘરે ઘરે છાપું આવતું, મોબાઈલ કદાચ હોય તો આખા ફેમિલી વચ્ચે એક મોબાઈલ હતો. ત્યારે મારી પાસે મોબાઈલ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એવું નથી પણ
તો વાત કરવી હોય ને તો મારા ઘરમાં મોબાઈલ હતો પણ શું હોય કે એક ફેમિલીમાં એક કે ઘરનો મોબાઈલ હોય ને એક કોઈ બારે કામ કરતું હોય એની પાસે હોય એમ. હા એવી રીતના હોય તો આપણે એમ તો ત્યારે એટલું સોશિયલ મીડિયા અપડેટ નહોતું સમજી લી કે તમે હાલો આ તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો તમે એના ઉપર કોઈ બ્લોગરને કે બનાવી અને બોલાવી લ્યો અને તમે એને શું કહેવાય કીધો તો તમારો બીજે દિવસે આ ક્રાઉડ વધવા મળશે જે એવું જરૂરી છે. એવું નથી અત્યારે બહુ બેનિફિટ છે એ વસ્તુ માટે અને અમે લોકોએ મેં અને મારા હસબન્ડે બહુ જ એટલે ઘણી બધી મહેનત કરી છે આ બધી વસ્તુમાં એમ દેખાય છે આ પોડકાસ્ટના માધ્યમથી થોડું અમને સમજમાં આવ્યું. નકર અમે તો એમ જ સમજાતા કે ભાઈ સ્ટાફ રાખો, પાણીપુરી બનાવો, વેચો, પૈસા કમાવો, એવું નથી. ના એ તો ઘણા પબ્લિકે જોયું છે એવું નથી અમારી સક્સેસ ઘણા વ્યક્તિઓએ જોયું છે કે સ્ટાર્ટ થી લઈને અત્યાર સુધીનું કેટલી મહેનત છે. તમે વાત કરી કે બહુ ઓછા કાઉન્ટરે શરૂ કરી. જિંદગીમાં બધાના ફેસ એવા હોય. હું મારી પેલા ઉપર વાત કરું કે હું જ્યાં જોબ કરતો હતો ને ત્યારથી અત્યાર સુધી મને મારો પહેલો 1 લાખ રૂપિયો એક મહિનામાં જોવામાં મને છે ને 8 વર્ષનો ટાઈમ લાગ્યો. જ્યારથી મેં કમાવાની શરૂઆત કરી અને જ્યારે એમ જોવા જઈએ તો 2012થી હું કામ કરું નાના મોટા બધાને પછી નોકરી કરું ને એવી રીતે તો મારો પહેલો 1 મહિનાનો જ્યારે સેલેરી બન્યો ને એ વર્ષોમાં લગભગ 2021 એમ કે 9 સાડા 9 વર્ષ 21 એટલે મારી ગણતરી 12 પછી તો એવી રીતે ઈ એક મારા માટે મિરેકલ મુવમેન્ટ હતો. તમારો જ્યારે ગલ્લો અઠવાડિયે કે મહિને જ્યારે તમને આનું પહેલી વાર જ્યારે આમ જોયો કે ઓહો 1 લાખ કેમ કે આપણે બધા ગુજરાતી પહેલી ગાડી, પહેલી સાયકલ, પહેલો પ્રેમ, છેલ્લો લાખ રૂપિયા એ આપણા માટે બહુ મહેનતું છે. એ ઈ જો એવું હોય ને તો સમજો ને કે મેં 2022 પછી 2022 શું કે 2021 સુધી તો કોરોના પીરિયડ હતો આખો 2-3 વર્ષ તો પછી જ્યારે મેં વિકાસ સ્ટાર્ટ કર્યું ને એના પછી મેં એક જગ્યા બંધ પેલા આ સાઈડ હતી વિકાસ સ્કૂલ હતું ત્યાં એના હજુ ઈદ લાઈક સાંજ 4 મૂકવો ત્યાં આવી હા પછી ત્યાંથી મેં બીજી એક 6 નંબરમાં દુકાન ચાલુ કરી. હા બસ ઈ સમય દરમિયાન મને ઈ વસ્તુ જોવા મળી કે હા અમારી પાસે બસ હા મજા આવી ગઈ કે આટલા પીરિયડમાં અમે આટલું શું કેવાય હા એવું એ આખું અલગ જ લેવલ હોય એમ એનર્જીનું લેવલ જ આખું અલગ હોય ઓહો આપણે અટકી કર્યું ભાઈ બહાર નહીં કર્યા આપણે લિમિટમાંથી દાને તો આપણને આમ હાલો હજી કઈ કોઈ એક વાતમાં તમારે શીખ આપવી હોય પબ્લિકને ખાસ કરીને મહિલાઓ પર એટલે વાત કરું છું કે એની તમે જર્ની સમજી શકો શું આપી શકો શીખ આપવી હોય તો અથવા તો તમે તમારા છોકરાને શું લર્નિંગ આપશો એમ જોવા જઈએ તો કે ભાઈ વારસામાં અમે તમને ધંધો તો આપશું જ પણ એની સાથે કેમ કે સંસ્કાર પણ એટલા જરૂરી છે તો એવું શું આપવા માંગો સંસ્કારમાં તો જો અત્યારે આપણે છોકરાઓને જેટલું શીખવાડીએ ને બીજું કોઈ ન શીખવાડી શકે સચ્ચી અને ધંધો તો અમે આપવાના જ છે કદાચ જો ઈ કંઈક ભણીને અલગ કરશે તો એ તો એની રીતે કરશે પણ જો એની પાસે કાંઈ નહીં હોય તો અમે તો અત્યારે જે કરી રહ્યા છે એમાં પછી સપોર્ટ કરી શકીએ તો આગળ આવી જ રીતે તમે કસ્ટમર માટે ઊભા જ રહેજો 100% બરાબર ને હવે આપણે પોડકાસ્ટનો અહીંયા આપણે પૂર્ણ વિરામ કે અલ્પ વિરામ મૂકીએ જેથી કરીને ભવિષ્યમાં તમે વધારે સારા અનુભવ સાથે અને વધારે સાથી જ્ઞાન સાથે આપણે ભેગા થઈએ. અમારા પોડકાસ્ટમાં ખૂબ સારો સમય આપવા બદલ અને તમે આટલી સારી તમારો અનુભવ કર્યો છે એમાંથી મારા માટે પણ ઘણું લર્નિંગ હતું કે પછી સ્ટ્રગલ હોય પોતાની સક્સેસ હોય કે પછી કોઈ પણ એરિયામાં પોતાના પર્સનલ લાઈફમાં મહેનત કરવાથી માણસ આગળ આવે છે એનું જીવતું જાગતું ઉદાહરણ અમારી સામે બેઠું છે તમે પણ જોઈ શકો છો અને ત્યાં જઈને તમે ઓળખતા જ હશે મારા પરિચયની જરૂર નથી એટલે હું બહુ ટૂંકમાં પતાવી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો કિંમતી સમય તમારા ચાલુ અત્યારે હું કાઉન્ટર ચાલુ છે અત્યારે અમે અહીંયા બેઠા છીએ છતાં પણ અત્યારે કાઉન્ટર ચાલુ જ છે ભાઈ 4 ચાલુ ઓકે અને તમારો નજીકના સમયમાં જન્મદિવસ જતો રહ્યો છે પણ બી લેટેડ હેપી બર્થડે
નમસ્કાર મિત્રો, આપણે હમણાં જે પોડકાસ્ટમાં જોયા નેહાબેનને, બરાબર? એટલે બીજી વ્યાખ્યામાં હું સમજાવું ને તો કોક પોતાના ધંધાના હોય છે કિંગ, અને એ જ ધંધાના કોક હોય છે કિંગ મેકર. તો આપણે કિંગને તો જોયા એના વ્યવસાયના, નેહાબેનની પાણીપુરી બ્રાન્ડના. તો આપણે અત્યારે વાત કરીએ કિંગ મેકરની, કે કેવી રીતે બન્યા. પોડકાસ્ટમાં તો બેને સમજાવ્યું, પણ અત્યારે આપણે એમના મોઢેથી જોઈએ કે શું એને એવું અલગ કર્યું કે આજે બે હસબન્ડ અને વાઈફ કમ્બાઈન આગળ વધી શક્યા, અને એમને મળવું હોય તો ક્યાં મળી શકે બે. નમસ્કાર તેજસભાઈ. બસ કેમ છો? મજામાં. હવે તમે જણાવો કે કિંગ ને તમે રિપ્રેઝેન્ટ તો કર્યા, પણ કિંગ મેકર નું શું છે? બસ જો ધીમે ધીમે આગળ વધીએ છીએ અને હજી પણ વધશું. અને જામનગરમાં અત્યારે અમારી 4 બ્રાન્ચ છે જામનગરમાં. સૌથી પહેલા તો એક પટેલ કોલોની 3 નંબરમાં ગેલેરિયા કોમ્પ્લેક્સમાં છે. એના પછી અમે કરી જોગસ પાર્ક પાસે 25 નેક્સ છે, વીમાર્ટની બાજુમાં જ કહેવાય. યસ. અને ત્રીજી બ્રાન્ચ કરી એસટી બસ સ્ટેન્ડ પાસે મયુર મેડિકલની સામે. અને હમણાં લાસ્ટમાં એકાદ મહિનો જેવું થયું તળાવની પાડે ચોથી બ્રાન્ચ કરી. એટલે 4 બ્રાન્ચ ભગવાનની દયાથી હાલે છે, સારી હાલે છે. અને હજી પણ વિચાર છે જ અમારે કે હજી આગળ ને આગળ અમે કેવું કરીએ કે એક બ્રાન્ચ ખોલીએ ને એટલે પછી 1-2 મહિના સુધી પછી ના ખુલે, પછી થોડુંક ત્યાં સેટઅપ થઈ જાય. કારણ કે કોઈ બી બ્રાન્ચ ખોલીએ ને આપણે એટલે થોડોક આપણે ડિસ્ટર્બ થાય. સાયકલ આખી. હા, બદલે નવું કંઈક ચાલુ કરીએ થોડુંક ડિસ્ટર્બ થાય. એટલે શું છે ટૂંકમાં ક્યાંક આપણે ગૂંચવાય, ક્યાંક પ્રોબ્લેમ આવે. એટલે એકાદ મહિનો થઈ જાય ને કે સ્ટાફનું પણ થોડીક કોલી ક્વેરી રહેતી હોય, એટલે એકાદ મહિનો થઈ જાય ને એટલે પછી બધી પાસે સેટ થઈ જાય. હા, અને ત્યાં સુધીમાં સાયકલ ખબર પડી જાય કે યા કેટલી. હવે હજી અમારા પાસે એવું કયો ને કે હજી 2-3 બ્રાન્ચ હજી કરવી હોય ને તો રેડી જ છે. અચ્છા, લોકેશન રેડી. લોકેશન રેડી છે. કારણ કે શું છે કે અત્યારે અમારે પ્રોબ્લેમ એ છે કે થોડોક જગ્યાનો અભાવ છે. કે જગ્યા અમારા પાસે, અમે અત્યારે ઘરથી બધું કરીએ છીએ, એટલે થોડીક જગ્યાનો એડજસ્ટ થઈએ તો વધારે પણ બ્રાન્ચ હજી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો થોડુંક વધારે છે. પ્રોડક્શન થોડુંક પ્રદર્શન માટે અલગ જગ્યા થોડી જોઈએ. બસ મહેનત કરીએ છીએ. મહેનત તો બધા કરે છે, પણ ભગવાનના આશીર્વાદ હોય તો જ બધું થાય, સમજી. કારણ કે મહેનત તો બધા લોકો કરે જ છે, સમજે. કે કોઈ એવું વ્યક્તિ નથી કે મહેનત કોકને ઝડપથી સફળતા મળે, કોકને પાછળથી મળે. એટલે મહેનત કરવી જરૂરી છે, સમજી લો છો. સરસ. એટલે આ તો વાત થઈ તમે બ્રાન્ચની ક્રેડિટ શો કે, પણ હું એમ વિચારું છું કે આજે નેહાબેને તો તમને ક્રેડિટ આપી કે ભાઈ મને આમનો સપોર્ટ, તમને કોનો છે? એમનો જ આ વાયસા વર્ષા થઈ ગયું ને કે જો જ્યારે આજે અમારા મેરેજ નતા થયા તો અમે ડાઉન હતા, અને એમના મેરેજ નતા થયા ત્યારે એનો પણ થોડુંક ઓલું હતો. આજે બે વ્યક્તિ પાર્ટનર ભેગા થાય અને બે મળીને જે કામ કરે ને એવું ક્યાંય ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંય ભેગું ના થાય, સમજી લો. જે બે વ્યક્તિ ભેગા મળીને પાર્ટનર કરે ને એવું ઈ આસુ અલગ જ લેવલ હોય, સમજી લેજો. આજે કોઈ બી પાર્ટનર હોય કે ગમે તો બે પાર્ટનર જે ટૂંકમાં હસબન્ડ અને વાઈફ ભેગા મળીને કામ કરો અને આગળ વધો, એમાં કામ કરવાની પણ મજા આવે અને ડરતા મોટા થાય. આવવાના જ છે. અમારે પણ રોજ થાય, સમજી લો. દિવસમાં 5 વખત થાય, 4 થતા જ રહેતા હોય, સમજી લેજો. બસ પણ એ કેમ થોડીક વાર માટે હોય, અને એ કોઈ એમ અમારા બે પોતાના પર્સનલ નહીં કે બિઝનેસ માટે એમ કામ બાબતે થઈ હોય કે રાતે આમ નથી કર્યું, તું આમ નથી થયું, થતો હોય. એટલે કામ બાબતે થઈ જાય એટલે પર્સનલમાં ઇન્ટરેસ્ટ બસ એ કે ઘરે જાવીને પછી રેગ્યુલર રૂટીન. એ શિવને ના બોલાવે, એક દિવસ હું એને ના બોલાવ, એવું કે કલાક હોય. તો કસ્ટમર ઉવાનો રીસે ન બોલાવે કે ભાઈ મારી બ્રેક તો શું છે. કે રીલમાં પણ કહેતા હોય કે તમારે આમ ને તેમ ને અમારા ઘરમાં પછી કે રીલ ઉપર નથી લાગતું તમે કે તમે એકબીજા સાથે ટૂંકમાં કઈ ઝઘડો થતો હોય, રીલ ઉપરથી જોવા નથી લાગતું. વારંવાર હું ચાલો વારા ના જાગે એમ કે ફેમિલી કોર્ટની બારે હસબન્ડ વાઈફ જ ઉભા હોય, પણ આજે એક સિંક્રોનાઇઝેશન હોય ને તો ભલે ને એક કપલ તો એક કપલ સક્સેસ થાય તો આપણો તો આ પોડકાસ્ટ છે એ સફળ જ છે. એકબીજાનું જાદુ કરો ને તો હા, એવું નથી બધા વચ્ચે થતું હોય, પણ એકબીજાનું જાદુ કરતા શીખો તો તમે જ્યાં છો ને એનાથી એક લેવલ ઉપર જઈશ. વાત તો સાચી છે. જોઈ લેજો તમે જતું કરીને કેટલું થાય છે. બાકી તમે નક્કી કરી લેજો શું કરવું. બાકી તો બધા પોતપોતાની મરજીના માલિક છે, મનના દાયરા છે. અને તેજસભાઈ અને નેહાબેનનો અમે અમારા શો વતી ને અમારી શોની ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે બહુ શોર્ટ નોટિસમાં અમને ટાઈમ આપીને આ બધું અમે ભેગું કર્યું છે.
હવે જોઈએ આગળ તમારો પ્રેમ અને તમારા આશીર્વાદ કેટલા છે. ધન્યવાદ. બાય.